સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડરાડ ખાતે વીજ બિલ ઉઘરાણી કરવા ગયેલ વીજ કર્મચારી દ્વારા મા બહેન સામે વિભત્વા ગાળો બોલી પરિવારને મારામારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાની ઘટનાને લઈને સમગ્ર ગ્રામજનો એક થઈ વીજ કચેરી તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ રજૂઆત કરી હતી। પ્રાંતિજના વડરાડ ગામે રહેતા અમરસિંહ ઝહુરસિંહ ઝાલા તથા તેમના પરિવારના સભ્યોને વીજ બિલ ઉઘરાણી આવેલ કર્મચારી દ્વારા ઝપાઝપી કરી મા બહેન સામે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અમરસિંહ ઝહુરસિંહ ઝાલા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। તો ગ્રામજનો દ્વારા અગાઉ પણ ગામમાં આવા બનાવો બન્યા હોવાનું જણાવી રહ્યા હતા, જેને લઈ રાત્રિ દરમિયાન વડરાડ ખાતે આવેલ નદી ગામ ટ્રસ્ટ હોલ ખાતે સમગ્ર વડરાડના ગ્રામજનો દ્વારા એકઠા થયા હતા અને મીટિંગ યોજી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય અને વીજ કર્મચારીને બદલી તથા સસ્પેન્ડ થાય તેવી ચર્ચાઓ કરી હતી અને આજરોજ પ્રાંતિજ વીજ કચેરી ખાતે ગ્રામજનો દોડી આવ્યા હતા અને વીજ કર્મચારીને સસ્પેન્ડ કરવા લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી અને જો એમ નહીં કરવામાં આવે તો વડરાડ ગામના સમસ્ત ગ્રામજનો વીજ બિલ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી અને કોઈ પણ એક્શન લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી આપી હતી। તો ગ્રામજનો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરતા પોલીસે તેનો રંગ બતાવ્યો હતો અને રજૂઆત કરવા આવતા ગ્રામજનો રોક્યા હતા અને પોલીસ સ્ટેશનમાંથી ધક્કા માર્યા હતા અને પોલીસની દાદાગીરી પણ જોવા મળી હતી। જીબી બોર્ડના જે તે કર્મચારીએ વડરાડ ગામની અંદર જે બનાવ બન્યો છે, જે એને કૃત્ય કર્યું છે લાઇટ બિલના અનુસંધાનમાં બાકી હતું, એના કારણે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી વડરાડ ગામ સમસ્ત કોઈ એક પણ વ્યક્તિ લાઇટ બિલ ભરશે નહીં, બરોબર છે। બીજી વસ્તુ કે જે તે જીબી બોર્ડનો અધિકારી લાઇટ બિલ બનાવવા આવશે એના અંગાથી કોઈ પણ હાદસો થશે એની સંપૂર્ણ જવાબદારી જીબી બોર્ડની રહેશે, એમાં વડરાડ ગામની કોઈ પણ પેલી રહેશે નહીં। અધિકારીઓને તમે સૂચના આવી તો અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું? અધિકારીઓએ તો સંપૂર્ણ રીતે એવો જવાબ આપ્યો છે એમને કે આના આગળ અમે કાર્યવાહી કરીશું, જ્યાં સુધી એને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યાં સુધી અમારો પૂરેપૂરો પેલો સપોર્ટ રહેશે ગામને, બરોબર। છતાં પણ જો નહીં થાય તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે, કારણ કે એક વાર હોય, બે વાર હોય, ત્રણ વાર હોય, આ રીતના અધિકારીઓ આવીને જો હેરાન કરતા હોય, બૈરા છોકરાઓને ઘેર મારતા હોય, કોઈ એક વ્યક્તિ હાજર ના હોય તો આ યોગ્ય નથી। આવા ગામમાં અગાઉ બનાવ બનેલો કેટલી વાર બનેલા છે અને શાંતિપુરા ગામ એટલે એક એવું ગામ છે કે જો અસામાજિક તત્વો છે અવારનવાર જે કેટલી વાર વડરાડ ગામમાં આઈન દોતી દાળિયા લાકડા જે હાથમાં આવી ગ્રુપમાં આવીને જ મગજમારી કરે, મારઝૂટ કરે, ઘેર આવીને મારવામાં, તો આના ઉપર સરકારને કંઈક વિચારવું પડે। તો કવરેજ માટે ગયેલ મીડિયા કર્મીઓને પણ કવરેજ ના કરવાનું કહીને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી મૂક્યા હતા। ત્યારે ન્યાય માટે આવેલ ગ્રામજનો ન્યાય માટે જાય તો જાય ક્યાં? ત્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે પોલીસ દ્વારા ઝડપી એક્શન લેવામાં આવશે કે પછી પાપા પગલે મારવામાં આવશે એ તો હવે જોવું રહ્યું। રતિલાલ ટેકવાડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। જીબી બોર્ડના બંને એન્જિનિયર સાહેબોને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારા હેલ્પરે બિલ માટે ખોટી દાદાગીરી કરી અને માધેવાળા બૈરા છોકરા તેમજ તો બીજા એમના ભાઈઓને મારઝૂડ કરી છે। જ્યારે પોલીસ સ્ટેશને એફઆઈઆર ફરવા ગયા ત્યારે ટાઈમ 4-5 કલાક ગાળેલો અને એફઆઈઆર 15 જણના નામ આપવાનો કહ્યો હતો પણ 4 જ જણનો દાખલ કર્યો છે। એટલે કાયદેસર આ ખોટી વસ્તુ છે, જેને મારપીટ કરી હોય એવા વ્યક્તિઓને થાબડવાનું કામ કર્યું છે પોલીસ સ્ટેશને। એટલે ફરી આવું અમારા ગામની અંદર ન થાય એના માટે જીબી બોર્ડ, પોલીસ સ્ટેશન, મામલતદાર, કલેક્ટર અને સરકાર આ વસ્તુ માટે બેફામ કર્મચારીઓ ગમે ત્યારે ગમે તેવો ઉપયોગ કરે એના માટે જવાબદાર સરકાર છે અને આના માટે સાચું કાર્ય અને કામ કરવામાં નહીં આવે તો વડરાડના દરેક માણસો ઉગ્ર આંદોલન કરવાના છે। આટલું કઈ બંધ કરવું। વડરાડ ગામ શું ઈચ્છે છે આ હેલ્પર વિશે? આ હેલ્પરને સસ્પેન્ડ કરાવવાનું ઈચ્છે છે, ક્યારે મને નોકરી મળવી જો નહીં કે રવી જો નહીં એવા વડરાડના એક યુવાનોની અને વડીલોની મગજમાં ધ્યાન છે આવું। રેવન્યુ તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર વારસાઈની નોંધ માટે રૂપિયા 1500ની લાંચ લેતા ઝડપાયા હતા।
જેમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ લાંચ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. વિજયનગર મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી મહાવીર અર્જુનભાઈ અસારી અને જન સેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેન્દ્રભાઈ અમરાજી સોલંકીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ કેસમાં ફરિયાદીએ તેમની મિલકતમાં વારસાઈની નોંધ કરાવવા માટે જન સેવા કેન્દ્ર ખાતે ઈ સ્ટેમ્પ મેળવવા સંપર્ક કર્યો હતો. કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેન્દ્રભાઈ સોલંકી આ કામ માટે પ્રથમ ₹1500 અને પછી ₹2700ની લાંચની માંગણી કરી હતી. એટલું જ નહીં, ઈ ધરામાં નોંધણી માટે વધુ ₹1500ની માંગણી કરવામાં આવી હતી. લાંચની વધુ રકમ આપવા ના ઈચ્છતા ફરિયાદીએ ઈસીબીનો સંપર્ક કર્યો હતો. ઈસીબીએ ગુરુવારે છટકું ગોઠવ્યું, જેમાં કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેન્દ્રભાઈ સોલંકી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા. તપાસમાં સામે આવ્યું કે રેવન્યુ તલાટી મહાવીર અસારીએ પણ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મદદગારી કરી હતી. ઈસીબીએ બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વિજયનગર. બાબરના વડાના ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી તરતી લાશ મળી આવી હતી. બાબર તાલુકાના વડાના ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી તરતી લાશ જોવા મળી હતી. જેમાં વહેલી સવારે ખેડૂતો કેનાલ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન કેનાલમાં અજયના આધીનની તરતી લાશ જોવા મળી હતી. જેથી ઘટનાની જાણ વાયુ વેગે પસરતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને કેનાલ પરનો ગેટ બંધ કરીને લાશ બહાર કાઢવામાં આવી હતી અને બાબર પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી હતી. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાબર. બાબર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરાયું હતું. આજના આધુનિક યુગમાં વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે. માણસને 100 થી 500 મીટરના અંતરે જવું હોય તો પણ કોઈના કોઈ સાધનનો ઉપયોગ કરતા હોય છે અને તેના કારણે કોઈક દિવસ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, અકાળે મોતને ભેટતા હોય છે. ત્યારે ભૂતકાળમાં પણ લોકો ક્યાં પણ જવું હોય તો બળદગાડાનો ઉપયોગ કરતા હતા, કેમ કે તે જમાનામાં વાહનોનો આટલો ઘસારો ન હતો અને તેના કારણે અકસ્માતો નહિવત હતા અને લોકો કુદરતી આયુષ્ય જીવતા હતા. ત્યારે ગત રોજ અકસ્માતની વણથંભી વણઝાર વચ્ચે બાબર પોલીસ દ્વારા રાધનપુર ગાય સર્કલ પાસે એક સુંદર આયોજન કરવામાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર, મોટી ગાડીઓ સહિત વાહનોની આગળ પાછળ રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના કારણે રાત્રિના સમયે આગળ પાછળ આવી રહેલ વાહન ચાલકને દૂરથી ખબર પડે કે આગળ કોઈ વાહન જઈ રહ્યું છે. તેના કારણે અકસ્માતો અટકી શકે છે અને કોઈ નાગરિકનો જીવ બચી શકે છે. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, બાબર. બાબર પોલીસ સ્ટેશન દ્વારા બાબર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે. જે આયોજન નિમિત્તે એવું છે કે બાબર બજારમાં અને બાબર સિટીમાં પબ્લિકની અવરજવર વધુ હોય છે અને વાહનોની પણ અવરજવર વધવા લાગી છે. તે નિમિત્તે અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને અવેરનેસ કાર્યક્રમ રાખેલ છે, જેની અંદર મોટા વાહનો જેવું કે ટ્રેક્ટર છે, કોઈ હાઈવા છે અને કોઈ પણ ટ્રકો છે મોટી, એની પાછળ અમે આ પીળી પટ્ટી અને રેડિયમ પટ્ટી બંધ છે, લાલ પટ્ટી, એ પાછળ લગાવીએ છીએ, જેથી એની પાછળ આવતા વાહનો હોય, નાના વાહનો, એને દેખાય કે આપણી આગળ બીજું વાહન જઈ રહ્યું છે, જેથી અકસ્માત ના બને. એના માટે અમે માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજ રોજ બાબર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે આયોજન રાખેલ છે રેડિયમ પટ્ટી લગાવવા માટેનું, જે આપ જોઈ રહ્યા છો, જેથી બનાવો બનતા અટકે અને માર્ગ સલામતી સપ્તાહમાં એક જાતનું આયોજન થાય, જે અમે કરીએ છીએ.